અંકલેશ્વરની સાથે સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને આ ધોધમાર વરસાદથી ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે। ડાંગરની કાપણી સમયે જ આ વરસાદ ખાબક્યો હતો ત્યારે ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ અહીં સુરતમાં જોવા મળી રહી છે। કમોસમી વરસાદને કારણે ઊભો પાક સાવ નિષ્ફળ ગયો છે। તેવામાં અહીં પણ વળતરની માંગ થઈ રહી છે। सूरत सहित दक्षिण गुजरात में वहेली सवारथी ज वरसाद वरसी रह्यो छे त्यारे सूरत जिल्लाना खेडूतो माटे आ वरसाद छे ते आफतनो वरसाद बनीने आव्यो छे। कारण के अत्यारे जे डांगरनो पाक छे ते सुकावा माटे मूक्यो हतो, परंतु आ डांगरनो पाक छे वरसादना कारणे भीगाई गयो छे। जोई शकाय छे के खेडूते पोताना खेतरमांथी डांगरनो पाक कापीने रस्ता पर सुकावा मूक्यो हतो, परंतु आ सीधे सीधो पाक छे ते पाणीनी अंदर गलकाव थई गयो छे। 1 किलोमीटर सुधीनी लाइन देखाई रही छे। जांगारी हजारों टन जे डांगरनो पाक ते सुकावा माटे मूक्यो हतो, परंतु आ वरसादे एमां भीगाई गयो छे। आ आफतनो वरसाद छे खेडूतनी सामे जे कहेवाय के कुदरत रूठी होय तेवुं लागी रह्युं छे। 5 दिवस जो पड्युं तो बेकार ज थई जाय, कई काम नहीं लागे। हजू वरसाद चालू रहे, हवे सुकाई जाए 1-2 कलाक तड़को मळे तो बीजो तो कोई रस्तो नहीं। हवे आमां फणगा निकળી જાય तो कई कामनुं ज नहीं। કેટલી મહેનત કરી હતી આ પાક માટે? બહુ મહેનત હોય ને અમારે તો, કાંઈ રોપવાથી માંડીને છેલ્લે સુધી મહેનત જ કરેલી હોય। શું કહેશો વરસાદને લઈને? કુદરતની સામે શું કહેશો? ચાલે નહીં, કુદરતની સામે કંઈ ચાલે નહીં। તો કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા અને કેટલી નુકસાની? એ તો કંઈ ટોટલ કરેલું હોય નહીં, અમે તો હવે આ નુકસાની જ જોવાના છે, બીજું તો કંઈ। તો હવે શું કઈ રીતના કરશો? નુકસાની ગઈ છે તો જતું જ થાય, હવે કોઈ વસ્તુ નહીં કામ આવે। આ બાજુ ખેતરની અંદર જે ઘાસ હોય તે બી અમે વેચી શકતે એવો નહીં, એટલે એની બી ખોટ ગઈ। મહા મહેનતે ખેડૂતે મહેનત કરી હોય છે અને આ પાકને વેચવા માટે જીનમાં મોકલતા હોય છે અને રૂપિયા કમાતા હોય છે, ત્યારે અત્યારે તેમને રાટા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અને આ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની વાત છે, જ્યાં ગાડી મોટાભાગના ખેડૂત છે તે ડાંગરનો પાક લેતા હોય છે અને આ તમામે તમામ ડાંગર છે તે અત્યારે નષ્ટ થઈ ગયું છે। સરકાર તરફથી મદદની અપીલ કરવામાં આવી રહી છે કે સર્વે કરવામાં આવે અને જે નુકસાની થાય છે તેનો ભરપાઈ કરવામાં આવે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિ સર્જાય છે। ગયા વર્ષે પણ જે કહેવાય કે વાવાઝોડું આવ્યું હતું, વાવાઝોડની અંદર જે ઊભો પાક છે તે સૂઈ ગયો હતો, ત્યારે પણ ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અને હવે આ કમોસમી વરસાદે ખેડૂતોના પેટ પર પડ્યા પર પાટું માર્યું છે તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।